આ તરફ સુરત ગ્રામ્યમાં મોટો રાજકીય મુદ્દો સામે આવ્યો છે। કામરેજ તાલુકા પંચાયતની કામરેજ 2 બેઠક પરથી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું। ભાજપ ઉમેદવાર ભરત સામળાએ ઉમેદવારી પરત ખેંચી। ભરત સામળાના સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા। સમર્થકોમાં ભારે રોષનો માહોલ પણ જોવા મળ્યો। ભરત સામળાને વોટ નહીં તો કોઈને વોટ નહીં આ અંગેના નારા સ્થાનિક ઉમેદવાર હોવાનો મુદ્દો ઉઠાવ્યો। સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર હોવાનો સમર્થકોનો દાવો। અન્ય બેઠકો પર ભાજપનો વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી। ભરત સામળા સોમનાથ જિલ્લાના આદિવાસી હોવાનું જણાવાયું। મેન્ડેટ મળતા આદિવાસી સમાજે અગાઉ વિરોધ નોંધાવ્યો હતો। પહેલા તો એક જ વસ્તુ છે કે ભરતભાઈ સામળાનું જે ફોર્મ ખેંચવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ આપણે ગણીએ તો કંઈક ને કંઈક એસટીના લોકોનો વિરોધ છે। પણ એને એ જ નથી ખબર જે એસટીના લોકો વિરોધ કરે છે એને કે ભરતભાઈ સામળા છે એને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે સોમનાથ જિલ્લાની અંદર, અને એની સાથે બીજા અન્ય સમાજ ભરવાડ સમાજ ચારણ સમાજને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે। હવે જો આ લોકો વિરોધ કરે છે જે રીતે કે ભાઈ ભાજપ અને પક્ષ અત્યારે એની ટિકિટ ખેંચવાનો મુદ્દો લે છે કે ભાઈ એસટીમાં હોવાથી કે ન લેવાથી, તો એસટીનો પૂરો ઉપરથી આદિવાસી સમાજ જે કાંઈ છે એના ઉચ્ચ રાજકારણીઓ ભરતભાઈનો વિરોધ કરી અને એની ટિકિટ કાપવાની કોશિશ કરે છે કે ભાઈ અન્ય વ્યક્તિ અહીંયાના બહારનો વ્યક્તિ અમારે ન જોઈએ। તો અમારી પણ એક જ વસ્તુ છે, હું ભારતીય જનતા પાર્ટીનો 2013થી સક્રિય કાર્યકર્તા છું। નવસારી લોકસભા આઈટી સેલનો હું કન્વીનર રહી ચૂક્યો છું। આજે હું કામરેજ અંદર રહું છું। જો ભાજપ આવું કાર્ય કરશે તો હું ખુદ પણ ભાજપમાંથી મારું રાજીનામું આપી દઈશ અને તમામ વ્યક્તિઓ ભાજપના કોઈ પણ કાર્યમાં નહીં જોડાય, આજે પણ નહીં જોડાય અને કાલે પણ નહીં જોડાય। જો ભરતભાઈનું ફોર્મ પરત જે હતી રીતે સ્વીકારવામાં નહીં આવે, એમને ચૂંટણીમાં ફરી સ્વીકારી અને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને તમામ વ્યક્તિઓ ભાજપમાંથી પોતાનું રાજીનામું આપશે। ભરતભાઈ સામળા એમના સમર્થનમાં એકતા થયા છે ને એમનું જે ટિકિટ કપાણી છે છેલ્લી એન્ડ ટાઈમે જે વાત આવી છે કે ભાઈ એની ટિકિટ કપાઈ છે એ અમને બિલકુલ ચલાવી લેવામાં આવે છે નહીં। કોઈ પણના દબાણથી જો સરકાર આવડી મોટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી જો કોઈ 2-5 લોકોથી દબાઈ અને ટિકિટો પાછી આપતી હોય તો આ પાર્ટી બિલકુલ ન ચાલે। આ બિલકુલ પાર્ટીનું નાક કાપ્યું હોય એવી એક વસ્તુ ઘટના ઘટી છે અમારા કામરેજ વિસ્તારમાં। આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। અમારે ભરતભાઈ ઉમેદવાર છે, રહેશે અને જોશે, અમારે બિલકુલ બીજો કોઈ નહીં ચાલે। આમ આદમી પાર્ટીને જીતાવા માટેની જો ટીમે કોઈ તૈયારી કરી હોય, કોઈ રણનીતિ નિભાવી કરી હોય તો એને બાકાત કરવામાં આવે, કારણ કે ભાજપનું ફોર્મ પાછું કહેવાનું એટલે શોખી વાત છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતી જવાના છે। તમારું સ્ટેન્ડ શું રહેશે ભરતભાઈ સમર્થકોનું? ભરતભાઈ સમર્થકોનું એક જ સ્ટેન્ડ કે ભાઈ આ ભરતભાઈ નહીં તો કોઈ નહીં। હજી તમારી પાસે ટાઈમ છે, સમજાય તો સમજી જાઓ। ભરતભાઈનું ફોર્મ પાછું નહીં અમે સ્વીકારીએ, સમજાય તો સમજી જાઓ, નહીતર આ વિસ્તારમાં કોઈ પણને અમે એક પણ વોટ આપશું નહીં। રાજકારણ બાબતે ઝીરો, ભાજપ બાબતે અમે ઝીરો, નિષ્ક્રિય થઈ જાવ। આજની તારીખમાં ખૂબ લડ્યા છે ભાજપ માટે, અડધી રાત સુધી એના ઝંડા બાંધવાના હોય, એનું કામ કરવાનું હોય, ખૂબ સારી તૈયારી કરી હતી, પણ મગજ ઉપર એક આંચકો આવી ગયો છે કે ભાઈ આવી જ જો રમતું હાલતું હોય, આવું ગંદુ રાજકારણ હોય તો અમારે નથી રાજકારણ કરવું।